સોઈ ગામના દુધવા સેડવ કુંભારખા ગામની ગંભીર પરિસ્થિતિ। દુધવા ગામના પ્લોટ વિસ્તારમાં એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી તેમજ ફૂડ પેકેટ પહોંચાડ્યા હતા। સેડવડ કુંભારખાનામાં એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી ફૂડ પેકેટ પહોંચાડ્યા હતા। દુધવા ગામના કેટલાક નીચાણવાળા વિસ્તારોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા। લોકોને ઘર વગર લોકો બેહાલ બન્યા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અનાજ સહિત ઘર વખરી બગડીને ખાખ થાય છે। લોકોને પેટ ભરવા માટે અનાજ પણ નથી। તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા તો કરાય પણ અમુક લોકો સુધી હજુ સુધી પહોંચ્યા નથી। ફૂડ પેકેટ કપરી પરિસ્થિતિ વચ્ચે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ દોડી આવ્યા હતા। સોઈગામ યુજીવીસીએલ દ્વારા ચાલુ પાણી વચ્ચે કામગીરી હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે કિરણ ઠાકોર ભાભર। મારે પાણી તો ખૂબ આવ્યું છે। ક્યારે અને કેટલા સમયથી પાણી આવ્યું છે? 3 દાડાથી આવ્યું છે। કોઈ ખાવા પીવા રહેવાની સગવડ? કોઈ કાંઈ પણ સગવડ નહીં। રોવડો બવડો પડી ગયો, ઓયડો પડવાની તૈયારી છે। સરકાર દ્વારા કોઈ મદદ આવી ખરી? કાંઈ પણ નહીં, કોઈ આવ્યું નથી। જમવા માટેની કોઈ સુવિધા? કોઈ સુવિધા નથી। તમારું નામ? ઠાકોર તેજાભાઈ મશરૂ। કાલનો ખાવા પીવાની સુવિધા કોઈ? કોઈ નહીં। સરકાર દ્વારા કોઈ ફૂડ પેકેટ બીજા પહોંચાડવામાં આવ્યા ખરી? આ છોકરાના હાથમાં કોઈ આવ્યું નથી। તમારું નામ? રાયમલ। આશરે કેટલા લોકો અહીં વસે છે અને કેટલા ઘરો છે? સમયથી પાણી આવ્યું? કોઈ સરકાર દ્વારા ખાવા પીવાની રહેવાની સગવડ ખરી? કશું નહીં। તમારું નામ? વિરમભાઈ। ઓકે।